ગીતે વાવી મોઢવીને એગર જોરદાર છે ને યમ્મી ક્યાં બનાવી લે જો આજે મારા બનાવી પડી કઢી જો ટ્રાય કરો એમ નહીં પણ એમને રોટલો બનાવવાનું મેન ના આવ્યું. દીકરી રોટલી બનાવતી હોય. ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે રિપોર્ટર લાઈવ વ્લોગમાં. હું છું હાર્દિક. વ્લોગની શરૂઆત લેટ થઈ રહી છે, વાગ્યા છે 1:20 અને આપણે ઓફિસે આવી ગયા છીએ. ઓફિસે જે કામ છે એ કામ પતાવી દીધું છે, પણ હવે જવું છે બજારમાં, કારણ કે ફોર્ચ્યુનર આવી છે તો ફોર્ચ્યુનરનું કેટલું કામ છે અને ફોર્ચ્યુનરમાં લગાવવું છે વૂફર, જે અગાઉ હતું એ જ. જો આ મેગી બની રહી છે અત્યારે. સમીરભાઈને ભૂખ લાગી છે, મેગી બનાવીએ છે. શું નાખ્યું? શું નાખ્યું? શું નાખ્યું? ટામેટું રાઈ. સમીરભાઈ બધા પૂછે છે ગાડી પાછી આવી ગઈ હતી, ક્યાં ગઈ હતી? ગાડી ફરવા જીતી 6 મહિના વિદેશ પ્રવાસે જીતી ને પાછી આવી ગઈ. મેં ગીતે વાવી મોઢવીને એગર રંગ ગયો ગુજરાત રે તો બધા ભેગા થઈને રંગ લાગતી હિના કરતો એકદમ મીડિયમ કરજે ભાઈ, આ ભાઈ ના માટે. સમીરભાઈને લાગી છે ભૂખ એટલે મેગી બનાવી રહ્યા નાખો છે. પાણી, એમાં નાખો પાણી, ગરમા ગરમ મેગી, ગરમા ગરમ શીરા બાદ ગરમા ગરમ ગરમા મેગી. ગરમ મેગી. આ જુઓ મેગીનો મસાલો, એમાં ડુંગળી, બટાકા, ટોમેટા, રાઈ આ બધું નાખ્યું આપણે. હમણાં થોડી વારમાં મેગી 2 મિનિટમાં તૈયાર. ગરમા ગરમ આવી ગઈ મેગી. મેગી આવી ગઈ. આ જુઓ આયુ ગરમ મસાલો નાખો, ગરમ મસાલો, મરચું, હળદર. જો મેગી નાખો ને અમે ગરમા ગરમ મેગી એ થોડી હલાવતા જાઓ, ખાતા. જો રેડી થઈ ગયું છે, મેગી નાખી દઈએ. સમીરભાઈને મેગી ખાવાની ઈચ્છા થઈ છે. મેગીનો મસાલો, ગરમા ગરમ મેગી. એ ચાલો. આ ભૂખો લોબી લોબી થઈ જવાની. અત્યારે સુતેલી પછી જાગવાની. ગરમા ગરમ મેગી. મને જ અમે બતાવીએ. સમીરભાઈએ બનાવી મેગી. ટાઇટલ સમીરભાઈ બનાવી મેગી. કેવો છે ટેસ્ટ? જો મિત્રો, અમુક લોકોના સવાલ હતા કે સમીરભાઈ ગાડી પાછી લઈ આવ્યા, ક્યાંથી લઈ આવ્યા? તો એમને ગાડી અન્ય જગ્યાએ આપી 6 મહિના માટે. એટલે એમની જોડે પાછી આવી ગઈ. એમના નાની જ છે, મેગી ખાવી છે, મેગી બનાવી છે અત્યારે. અને વ્લોગની શરૂઆત લેટ કરવાનું કારણ પણ એ છે, એ પણ તમને આવનાર નેક્સ્ટ વ્લોગમાં હું બતાવી દઈશ કે શું કારણ હતું અને શું કંઈક નવું આવી રહ્યું છે. ઠીક છે? જો મેગી તૈયાર થઈ ગઈ છે. સમીરભાઈ આ કાઢ લો. કાઢો, કાઢો. ગરમા ગરમ મેગી. લાગે મેગી. ચલો, મેગી રેડી થઈ ગઈ. ડીશ મેગી તૈયાર છે. જો ટેસ્ટ કરીએ સંકેતભાઈ અને સમીરભાઈ બે. ટેસ્ટ કરો સંકેત. જોરદાર છે ને? યમ્મી. યમ્મી છે ને? વાહ. સરસ. જુઓ મિત્રો, આવી ગયા છીએ આપણે. આ વૂફર ફિટ કરાવી દીધું છે ફોર્ચ્યુનરમાં અને અત્યારે બીજું અન્ય કામ ચાલુ છે. સરસ વાયરિંગ થઈ ગયું છે. આ ગાડીમાં હતું, આ ગાડીમાં આવી ગયું પાછું. જુઓ, સરકારનો હમણાં હાલ એક પરિપત્ર આવે છે કે તમે વ્હાઇટ લાઇટ બહાર માર્કેટમાંથી લગાવો છો, ખાસ કરીને ઇકો ચાલકો છે, પછી મોટી જે સ્કોર્પિયો, આમ એ ટાઈપની જે મોટી એસયુવીવાળા લગાવતા હોય છે, બહારથી ઉપર લગાવતા હોય છે, એ તમામને હવે ઇલીગલ કરી દેવામાં આવ્યું છે અને એમાં પરિપત્ર કરવામાં આવે છે, જેમાં જો પકડાશે તો દંડ તો ફટકારવામાં આવે છે 6,000થી લઈને 11,000 સુધીનો. પણ હવે તો જે વાહનનું રજિસ્ટ્રેશન છે, જે આરટીઓમાં કરવામાં આવે છે, એ પણ રદ કરવામાં આવશે, કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ખૂબ મોટો નિર્ણય આવ્યો છે. મને તો તમને બતાવી દઉં તો જરૂરથી સાવચેત રહીએ. જો આવું કરતા હોઈએ, લાઇટ લગાવી હોય તો કઢાવી નાખજો. જો પકડાશો તો ખૂબ મોટો દંડ, વાહનનું રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે, લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે. જો આ પડી ટાટા સિયેરા, ટાટાનો શોરૂમ છે. સરસ લાગે ને?
એવું હા વચ્ચે ઉતારી પાડે આપણી ફોર્ચ્યુનર એમાં 12 ટ્યુબ લગાવી. ચાલો જુઓ મિત્રો, ખાસ કરીને કેવું છે કે એલઈડી લાઇટ તમે લગાવો છો, અમુક કેવું હોય કે જે ગામડાઓમાં જે અકસ્માતો થાય છે એ મોસ્ટલી જે થવાનું કારણ એક જ છે કે એલઈડી લાઇટ હોવાના કારણે ડીપર નથી મારતા હોતા અને પછી કારમાં જઈને ભટકાઈ જાય અને અકસ્માતો થઈ જતા હોય છે. એટલે આ ખૂબ જ જરૂરી હતું. અને ખાસ કરીને જે એસેસરીઝમાં માલ વેચાય છે ને એ પણ બંધ થવો જોઈએ, જેથી કોઈ વેચે જ નહીં તો કોઈ ખરીદે નહીં. એટલે સરકાર હવે એ તરફ પણ કાર્યવાહી કરવાની છે. હવે સરકારે પરિપત્ર જાહેર કરી દીધું છે. ખૂબ સારું કામ કર્યું છે, કારણ કે અકસ્માતોની સતત વધેલી ઘટનાઓ વચ્ચે બહુ જ મોટું શું કહેવાય કે જીવલેણ બની રહ્યું હતું. લોકોના મોત થઈ રહ્યા હતા, અકસ્માતો વધી રહ્યા હતા. સરકારે ખૂબ કામ સારું કર્યું છે. હવે આપણે એ કામ પતાવીને નીકળી ગયા છીએ. ફોર્ચ્યુનરનું જે 12 ટ્યુબ નાખવાની હતી નાખી દીધી છે. એટલે બધા હવે નીકળી ગયા છે. ઘરે પહોંચીએ અને જો પ્રિયભાઈ, અરે પ્રિય ડાયરી કરી લાવ બેટા. ઓ આ કોણ છે? ફોટામાં કોણ છે? મોદી દાદા. સરસ. ટાટા પ્રિય, ટાટા ટાટા ટાટા. હું તો અહીં જ છું. જો મિત્રો, પ્રે બનાવ્યું છે રામ રામ. સરસ બનાવ્યું છે પ્રિય. ક્યાં બનાવ્યું? ક્યાં બનાવ્યું? જો મિત્રો, ઘરે આવી ગયા હતા. તમે જોયું એ પ્રમાણે કે પ્રે રામ રામ લખીને આવે. તો ક્યાં લખ્યું બેટા? આ બાજુ છે, આ બાજુ સામે સામે જો. હા, રામ રામ લખ્યું. જો રામ રામ લખીને આવે છે. સરસ દોરી પણ છે. હા જો સરસ, વેરી ગુડ. બસ આપણે ગયા હતા બજારમાં, થોડી શાકભાજી લેવાની હતી અને સાથે દવાખાને પણ કામ હતું, દવા લેવાની હતી. એટલે તો કેવું છે કે સતત લગ્ન સિઝનના કારણે ઘરે જમવાનું ઓછું થતું હતું, એટલે શાકભાજીની જરૂર નથી પડતી. તો આજે બજારમાં ગયા હતા, દવાખાને ગયા અને અલગ કામે. શાકભાજી સરસ મજાની શાકભાજી આવી ગઈ છે. અને આજે કેવું છે કે લગ્નોમાં અલગ અલગ ખાઈએ, અલગ અલગ. એટલે આજે રિંકલ બનાવી રહી છે મકાઈના રોટલા કઢી. બોલો શું કેવું થાય આપનું? ઘણા બધા દિવસ સુધી લગ્નમાં ખાઈ ખાઈને કંટાળો આવી ગયો છે. હા, એટલે પછી કઢીની જ યાદ આવે છે. એટલે આજે ઘણા ટાઈમ પછી યાદ નહીં ક્યારે બનાવી હતી કઢી. હા 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 એટલે હવે કઢી બનાવશું. હા, રીંગણની કઢી. રીંગણની રિંકલ કઢી બનાવશે. હે? હા. અને એને અંદર મેથીના પાના નાખીએ તો મસ્ત લાગે કઢી. એવું? હા. નાખો નાખો. મેથીના પાના. તો એ બધા બી ટ્રાય કરજો. પછી મકાઈનો રોટલો. અરે રાખશે તો એક જણ પણ બેસી ગયું છે, સામે જોઈ શકો છો. આવા કેમેરા સામે બધા કલાકાર થઈ ગયા છે અમારે, એટલી આદત પડી ગઈ છે એમને. જો મેડમ છે ને કંઈક બનાવે છે, એટલે રોટલો બનાવવાનો તો કેમ રોટલી? રોટલો તો બનાવવાનો જ છે. હા, પણ આ છોકરો રોટલો નથી ખાતો. એને રોટલી ખાવાની. કઢી જોડે રોટલી ભાવે. એવું છે. એટલે રોટલા આપણા બંને માટે રોટલો બને. હા, છોકરો માટે રોટલી બને. બહુ સરસ. ડાઈ ચલો કેન્સલ. આજે રોટલું ખાશી સામે ખાય ને? તું ખાય? તું રોટલો ખાય પ્રેમ? ના. ડબલ સારું ચલો ચલો, એનું જે પસંદ હોય બનાવો. જુઓ મિત્રો, આપણે બાજુમાં ગેબીનાથ મહાદેવજીનું મંદિર છે. લગ્ન સિઝન યથાવત જ છે. આપણે વ્લોગમાં ભલે લગ્ન ના લાવીએ પણ વરરાજા આપણા વ્લોગમાં આવી જ જાય કોઈ પણ રીતે. તે ઘરાઘરથી મંદિર દર્શન કરીને જતા હતા, એટલે અહીંથી નીકળ્યા એટલે આપણે થોડા એમને બતાવી દીધા છે. પણ સરસ જે દેવ દર્શન કર્યા લગ્ન બાદ, એ જે અહીં બાજુમાં જ પાડોશમાં જે સોસાયટી છે ત્યાંથી ચાલતા ગયા હતા. અને ત્યાંથી દર્શન કરીને આવતા હતા તો આપણે એમને
લઈ લીધા બ્લોગમાં. જો જો આજે મિત્રો, કઢી. જો મિત્રો લગ્ન સીઝન એટલી બધી જબરજસ્ત હતી કે રિંકલ ખાવા બનાવવાનું ભૂલી ગઈ છે. એટલે જો આજે મારે બનાવી પડી જ કઢી. હા ભલે અત્યારે ગેસ બંધ હોય ને ઉકળતી હોય ને આપણે હાલત હોય એ ના. ખાલી. પણ આજે આપણે બનાવી પડી જ કઢી. એટલે રિંકલ ભૂલી ગઈ છે તે ખાવા બનાવવાનું. એટલે આપણે બનાવીએ છીએ. હવે રોટલો બનાવવો પડશે એ તો જોઈએ છે કેવી રીતે બનાવવાનું. આમાં કંઈક બનાવવાનું હોય છે જોઈએ આપણે. ઓકે પણ કઢી ખાવી જોઈએ આયુર્વેદિક કહેવાય. હળદર નાખવાનું છાશ ને બધું. હવે જો હું સાચો છું ખોટું એ જરૂરથી કોમેન્ટ કરજો. બાકી નાખીશ આવો, મેથીની ભાજી. મેથી તો બાજુ જે બનાવનાર છે ને પાછળ છે. સાનવી માટે નાનો રોટલો બનાવ્યો. સાનવી છે ને ફરી જ ગઈ જુબાનથી, એની જુબાનથી ફરી ગઈ કે હું રોટલો નહીં ખાઉં પણ તો રોટલી જ ખાવી છે એમ. એટલે સાનવી તો કહેવાય મિત્રો જો આપણે ટ્રાય કર્યો પણ રેટ ના પડ્યો એટલે હવે એ બનાવીશું. ના બને જો ટ્રાય કર્યો એમ નહીં પણ એમને રોટલો બનાવવાનું મેન ના આવ્યું એટલે મારે જ બનાવવા પડ્યા. ખોટી વાત. મારા જ અંતે મારે જ કરવું પડ્યું. અને આવડે છે સરસ આવડે છે સરસ કઢી આવડે સરસ એ બધું આવડે છે. હું મારા શબ્દો પાછળ ખેંચું છું. તમે સમજી શકો છો જમવાનું પણ છે. પણ સાની બેન પાછળ પડી ગયા છે એવું કહેતા પાછા રોટલી ખાઈ ગયા. મેં પ્રેની એટલી જ રોટલી બનાવી પછી એટલે સામી ફરી ગઈ છે એટલે મારે ફરી રોટલી બનાવવાની આવી છે. જો આઈજી એક બાપ માટે સૌથી ખુશીની વાત એ હોય કે એની દીકરી રોટલી બનાવતી હોય. જો મારી દીકરી રોટલી બનાવે છે. ગુડ તો નથી આવ્યું It's પણ okay. જેવો આકાર બન્યો હોય એવું વેરી ગુડ બેટા. ખાવાનું તો મારે જ છે. ઇટ્સ ગુડ વેરી ગુડ. જઈને શબ્દોથી ફરી છે એટલે એને જાતે રોટલી બનાવી ખાઈ ના ના પડે. વેરી ગુડ. મને ગમે છે રોટલી બનાવવાનું. તો આજના વ્લોગમાં આટલું જ. જો અમારી વ્લોગ તમને પસંદ અમારો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. રામ રામ.